ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં સેમેસ્ટર 2ની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પના છે ચેપ્ટર નંબર 7માંથી. તો પહેલો છે ખાલી જગ્યાના 20% બરાબર 160 થાય. તો જવાબ હશે અહીંયા ડી 800 આવશે. બીજું, ₹4000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ ₹480 થાય. તો જવાબ હશે અહીંયા એ બે આવશે. ત્રીજું, ₹5000ના ડ્રેસ પર ₹600 વળતર મળે છે. તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. તો જવાબ હશે અહીંયા ડી 12. ચોથું, 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા ડી ન મળે, કે કિલોગ્રામમાં છે અને મીટરમાં છે એ એટલા માટે ન મળે. પાંચમું, 150 પૈસા અને ₹2નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો એ જવાબ આવશે અહીંયા સી 3:4. છઠ્ઠું, 600ના 15% બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે અહીંયા બી 90. સાતમું, 8 પેનની કિંમત ₹96 હોય તો 5 પેનની કિંમત ખાલી જગ્યા થાય. તો જવાબ હશે અહીંયા બી 60. આઠમું, ₹2700ના ડ્રેસ પર 5% વળતર મળે છે. તો ખાલી જગ્યા વળતર મળતું કહેવાય. તો જવાબ હશે અહીંયા બી 135. પહેલું છે M-7 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાઉન્સ જોડવાનો છે. તો M ગુણ્યા M કરીશું તો શું થશે? એમનો વર્ગ થશે. પછી ઓછા, તો 3 ગુણ્યા M એટલે ઓછા 3M થશે. હવે ઓછા 4M ગુણ્યા થશે અહીંયા 4M ઓછા 4M. ઓછા ઓછા થશે વત્તા 4 ગુણ્યા 3 એટલે 12 થશે. આનું થશે Mનો વર્ગ ઓછા 7M વત્તા 12. તો જવાબ આવશે આપણે અહીંયા આપશે સી આવશે જવાબ. બીજું છે x+2 કૌંસમાં x - 1 બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા x નો વર્ગ વત્તા x ઓછા 2 ગુણાકાર કરતા એટલે જવાબ હશે અહીંયા બી. ત્રીજું, a+b a - b બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે a નો વર્ગ ઓછા b નો વર્ગ આવશે જવાબ. ચોથું, ઓછા 3x ગુણ્યા 8x ગુણ્યા 0 બરાબર ખાલી જગ્યા. તો કોઈ પણ સંખ્યા 0 વડે ગુણાકાર થાય હંમેશા એનો જવાબ શું આવશે? 0 આવશે. એટલે આવશે ડી. પાંચમું, 2 કૌંસમાં x² ઓછા 3x ઓછા 2 બરાબર ખાલી જગ્યા. તો ગુણાકાર કરતા આપણે તો અહીંયા આવશે 2x નો વર્ગ ઓછા 6x ઓછા 4 આવશે. એટલે જવાબ આવશે અહીંયા આપણે ડી આવશે. હવે જોઈ લઈએ છઠ્ઠું, ઓછા 3x ઓછા 4x ગુણ્યા 5 ઓછા 5 એટલે ગુણાકારનો સંબંધ છે. તો જવાબ હશે અહીંયા x એટલે થશે x ની 3 ઘાત. તો બધામાં x ની 3 ઘાત છે. 6 ગુણ્યા 4 4 તારી 12 12 50 60 એટલે ઓછા ઓછા ને વત્તા થઈ જશે. પાછું એક છે એટલે ઓછા થઈ જશે ઓછા. જવાબ હશે 60x નો ઘન. સાતમું, x+5 બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા સી x નો વર્ગ વત્તા 10x વત્તા 25. આઠમું, 8 a ઓછા 3 બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા a નો વર્ગ ઓછા 6a વત્તા 9 એટલે સી જવાબ આવશે. ચેપ્ટર નંબર 9માંથી જોઈ લઈએ. એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી 2 બાજુઓની લંબાઈ 9 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ છે. તો જવાબ આવશે અહીંયા 54 આવશે સી. બીજું, એક સમઘનનું ઘનફળ 353 સેન્ટીમીટરનો ઘન છે. તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો જવાબ આવશે અહીંયા બી 7. ત્રીજું, એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટરનો વર્ગ છે. તો તે સમઘનનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનું થાય. તો જવાબ હશે અહીંયા એ 216. ચોથું,
14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈ નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન હોય તો જવાબ આવશે અહીંયા સી આવશે 3080. આગળ જોઈ લઈએ પાંચમું. એક નળાકારના પાયાનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર છે તો આ નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય તો જવાબ આવશે અહીંયા 880 થાય. સૂત્ર મૂકીને કરવાનું. છઠ્ઠું. એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટરનો ઘન તથા લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે અહીંયા બી 3. સાતમું. 616 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર થઈ તો જવાબ આવશે અહીંયા એ 28. આઠમું. એક નળાકારના પાયાનો પરિઘ 44 સેન્ટીમીટર છે તો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે અહીંયા ડી 14. ચેપ્ટર નંબર 10માંથી પહેલું જોઈ લઈએ. 15x ની 4 ઘાત ભાગ્યા 5x નો ઘન બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા સી 3x આવશે. બીજું 3x ઓછા 1 ઘાત આખાની ઓછા 2 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા બી x ની 2 ઘાત છેદમાં 9. ત્રીજું ઓછા 2000 આખાની 0 ઘાત તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 0 ઘાત હોય એનો જવાબ હંમેશા શું આવશે 1 આવશે જવાબ આવશે અહીંયા ડી 1. ચોથું 9/5 આખાની ઓછા 2 ઘાત તો જવાબ આવશે અહીંયા એ 25/81. પાંચમું 4ની 8 ઘાત ભાગ્યા 4ની 10 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા બી 1/16. છઠ્ઠું 1/3 આખાની 2 ઘાત આખાની ઓછા 2 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા ડી 81. સાતમું x ની 3 ઘાત ગુણ્યા x નો વર્ગ ભાગ્યા x ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા બી x. આઠમું આવશે ઓછા 3ની 3 ઘાત ગુણ્યા ઓછા 3 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા સી 1 આવશે. હવે ચેપ્ટર નંબર 12માંથી જોઈ લઈએ. પહેલું છે 64x નો વર્ગ ઓછા 25 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એ આવશે 8x વત્તા 5 કૌંસમાં 8x ઓછા 5. બીજું x નો વર્ગ ઓછા 4x વત્તા 4 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા બી x ઓછા 2 આખાની 2 ઘાત. ત્રીજું 5x નો વર્ગ ઓછા 10x અને ઓછા 25x નો વર્ગ પદોમાં ખાલી જગ્યા સામાન્ય છે તો જવાબ આવશે અહીંયા સી 5x. ચોથું a વત્તા b આખાનો વર્ગ ઓછા 4ab બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે a ઓછા b આખાનો વર્ગ જવાબ આવશે એટલે બી આવશે. પાંચમું x નો વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે x વત્તા 5 x વત્તા 2 ડી જવાબ આવશે. છઠ્ઠું 16x નો વર્ગ વત્તા 16x વત્તા 4 બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો જવાબ આવશે 4x વત્તા 2 જવાબ આવશે આખાનો વર્ગ થશે એટલે એ જવાબ આવશે. છઠ્ઠાનું. સાતમું છે x નો વર્ગ વત્તા 9x વત્તા 18 ભાગ્યા x વત્તા 6 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા બી x વત્તા 3. આઠમું ab વત્તા 2 વત્તા 3b વત્તા 6 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે બી વત્તા એ જવાબ આવશે બી વત્તા બી એ વત્તા 3 જવાબ આવશે. જોઈ લઈએ ખરા છે કે ખોટા તો ચેપ્ટર નંબર 7 છે. તો પહેલું 600/12% બરાબર 96 થાય તો જવાબ આવશે અહીંયા શું આવશે ખોટું આવશે. બીજું ₹12,000નો 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ₹324 થાય તો આવશે ખરું વાક્ય છે. ત્રીજું 50 મિલીલીટર અને 100 કિલોમીટરનો ગુણોત્તર 1:2 છે તો જવાબ આવશે અહીંયા ખોટું આવશે. ચોથું ગુણોત્તર 3:5 એટલે 60% તો જવાબ આવશે અહીંયા ચોથું ખરું. પાંચમું ₹1700ની સાડી 10% વળતરથી ખરીદતા સાડી ₹1690 આપવાના થાય તો જવાબ આવશે ખોટું વાક્ય છે આ. છઠ્ઠું ₹2000ની વસ્તુ પર 5% GST ભરતા વસ્તુ ₹2005 આપવા પડે તો જવાબ આવશે ખોટું. સાતમું કોઈપણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ સરખું હોય તો જવાબ આવશે ખરું આવશે. આઠમું ₹12,000નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ ₹192 થાય
તો આ વાક્ય કેવું છે? ખોટું છે. હવે ચેપ્ટર નંબર 9માંથી જોઈ લઈએ. પહેલું, 1 સેન્ટીમીટર બાજુના સમઘનનું પૃષ્ઠફળ 1 સેન્ટીમીટરનો વર્ગ છે. તો ખોટું વાક્ય છે આ. 24 સેન્ટીમીટરનો વર્ગ પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર છે. તો ખરું વાક્ય છે. ત્રીજું, સમલંબ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય છે. તો જવાબ આવશે અહીંયા ત્રીજું ખોટું વાક્ય. ચોથું, રોડ રોલરનો આકાર ગોળ હોય છે. તો ચોથું આવશે ખોટું. પાંચમું, 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેન્ટીમીટરનો છે. તો જવાબ આવશે અહીંયા પાંચમું ખોટું વાક્ય છે આ. છઠ્ઠું, એક બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેન્ટીમીટર છે. તો તેનું કુલ પૃષ્ઠફળ 4 પાય છે. તો જવાબ આવશે અહીંયા ખરું. સાતમું, 1 લીટર બરાબર 10,000 સેન્ટીમીટરનો ઘન, એટલે આવશે ખરું વાક્ય છે. બીજું, 1 સેન્ટીમીટર બાજુના સમઘનનું પૃષ્ઠફળ 2 સેન્ટીમીટરનો વર્ગ છે. તો આ વાક્ય કેવું છે? ખોટું વાક્ય છે. હવે ચેપ્ટર નંબર 10માંથી છે. પહેલું છે 3 બારઘાત ભાગ્યા 3 બારઘાત બરાબર 3. તો આ ખોટું વાક્ય છે. બીજું છે 2 ઓછા 3 ઘાત ગુણ્યા 5 ઓછા 3 ઘાત બરાબર 10 ઓછા 3 ઘાત. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજો, x0 ગુણ્યા y0 ગુણ્યા z0 બરાબર x y z. તો આ ખોટું વાક્ય છે. હંમેશા ઘાત 0 હોય તો 1 જવાબ આવે. ચોથું છે 0.000027 ને પ્રમાણિક સ્વરૂપમાં 2.7 ગુણ્યા 10 ઓછા 6 લખાય. તો આ સાચું વાક્ય છે. પાંચમું, x3 ગુણ્યા x4 બરાબર x7. તો આ વાક્ય પણ કેવું છે? ખરું વાક્ય છે. છઠ્ઠું, x(m) ભાગ્યા x(n) બરાબર xm ઓછા 1 જ્યાં m મોટા છે n કરતાં. તો આ વાક્ય કેવું છે? ખરું વાક્ય છે. સાતમું, x(m) આખાની n બરાબર xmn. તો આ વાક્ય પણ કેવું છે? ખરું વાક્ય છે. આઠમું, x8 ભાગ્યા x10 બરાબર ખાલી જગ્યા x2 થાય. તો અહીંયા આ વાક્ય કેવું છે? ખોટું વાક્ય છે. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.